કરશે અને અસરગ્રસ્ત થશે તો તેવા કિસાનોને પણ સહાય ચૂકવશે। ખેડૂતોને રાહત થાય તેવા પેકેજની આજે જાહેરાત થઈ છે। અસરગ્રસ્ત 16,500 ગામમાં 5,100 ટીમો સર્વે માટે દોડાવી રાજ્યના 44 લાખ હેક્ટરમાં કૃષિ પાકને વ્યાપક નુકસાન થયું છે। સહાય આપવા માટે તમામ ઠરાવો હાઈ લેવલ બેઠકમાં કરવા સ્પષ્ટ સૂચના આપી છે। ખેડૂતોને ઝડપી સહાય ચૂકવાઈ જાય તેવી સૂચનાઓ પણ આપી છે। રાજ્યમાં બાગાયતી પાક ઉપરાંત ખેડૂતોએ જે પાક ઉગાડ્યો છે તે પંચકામમાં લખાવ્યો છે તે તમામ પાકને સહાયમાં આવરી લેવાયા છે। જમીન ધોવાણના કિસ્સાઓની માહિતી સરકાર પાસે નથી આવી। રાજ્યના જિલ્લા કલેક્ટરો પાસે પણ જમીન ધોવાણ બાબતે કોઈ અહેવાલ નથી। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનું નિવેદન સામે આવ્યું। સરકારે 100% નુકસાન ગણીને સરકારે પેકેજ જાહેર કર્યું છે। એસડીઆરએફના નિયમ મુજબ 6,429 કરોડ પ્રતિ હેક્ટર 22,000 લેખે આપશે। આ સાથે રાજ્ય સરકારના બજેટમાંથી 3,386 કરોડ આપશે। નુકસાન છે ખેડૂતો પોતાની પાસે આવ્યું હોય એકદમ ઉદાહરણ રાજ્યની સરકારે લીધું છે જે ધારાધોરણ હોય એનાથી પણ ઉપર જઈએ આ પ્રકારનો નિર્ણય ઐતિહાસિક નિર્ણય સૌ પ્રથમવાર આપ એનાલિસિસ કરી શકશો। એનાલિસિસ કરજો। અમે ક્યાંય ઉપકારના ભાવથી નહીં સહકારના ભાવથી અત્યારે રાજ્યની સરકાર ખેડૂતની બાજુમાં ઉભી છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે જતીન રાવલ। શ્રી જતીન, આ 10,000 કરોડના રાહત પેકેજમાં ખેડૂતોને કેવી સહાય મળશે, વિગતવાર જણાવજો। જો ચોક્કસથી પ્રેરણા આપને જણાવી દઉં કે જે છેલ્લા ઘણા દિવસોથી જે લગાતાર જે સતત વરસાદ જે કમોસમી વરસાદ કહી શકાય કે કમોસમી વરસાદ જે સતત પડી રહ્યો હતો તેના કારણે ખેડૂતોને પાકમાં ઘણું એવું નુકસાન જે છે તે થયું છે, જેના લીધે ઘણા બધા ખેડૂતોએ રજૂઆત જે છે તે રાજ્ય સરકારને કરી હતી। ખેડૂતો આગેવાનોએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી, ધારાસભ્યોએ અને તેમજ તમામ જિલ્લાના અધ્યક્ષ ઉપાધ્યક્ષોએ પણ રાજ્ય સરકારને જાહેરાતો કરી હતી। રાજ્ય સરકારમાં છેલ્લા ઘણા સમયથી જે છે તે મુખ્યમંત્રીની સાથે સાથે જે નાયબ મુખ્યમંત્રી છે, સાથે સાથે કૃષિ મંત્રી, રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી અને સાથે તમામ જિલ્લાના કલેક્ટરો અને જે જિલ્લા વિકાસ અધિકારીઓ છે, તમામ લોકોની જે બેઠકોનો દોર જે છે તે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યો હતો। છેલ્લે હવે ગઈકાલે મોડી સાંજે જે છે તે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। 10,000 રૂપિયા 10,000 કરોડની સહાયની ખેડૂતો માટે જાહેરાત જે છે તે રાજ્ય સરકારે કરી છે। ત્યારે ચોક્કસથી આ એક ખૂબ જ નિર્ણાયક નિર્ણય જે છે તે કહી શકાય જે રાજ્ય સરકારે જે છે તે લીધો છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો હતો, જેમાં સરકારે 44 લાખ હેક્ટર જમીનમાં 100% નુકસાન ગણીને આ જે નિર્ણય જે છે તે કર્યો છે। 10,000નું આ જે પેકેજ છે પ્રેરણા, તેની અંદર 6,429 કરોડ જે છે તે એસડીઆરએફ અને 3,386 કરોડ રાજ્ય સરકારના બજેટમાંથી જે છે તે ફાળવવામાં આવશે। ટોટલ 9,815 કરોડની આ સહાય છે। એને તે ઉપરાંત પણ જીતુભાઈ જે કૃષિ મંત્રી છે તેમને જણાવ્યું હતું કે જો આ ઉપરાંત પણ જો કોઈ ખેડૂતો જો સર્વેમાં કોઈ બાકી રહી જતા હોય અને કોઈને લાગે કે તેઓ રહી ગયા છે, કોઈ રજૂઆત ન કરી હોય, કોઈ બહાર ગયું હોય, આવા ઘણા બધા કિસ્સાઓ આવી સહાય જ્યારે ચૂકવાતી હોય ત્યારે બનતા હોય છે। ત્યારે જો કોઈ રહી જતું હોય અને તે જો પાછળથી પણ જો રજૂઆત કરશે તો પણ તેને અલગ બજેટ ફાળવીને પણ આ જે સહાય જે છે તે કરવામાં આવશે। કમોસમી વરસાદના કારણે જે આજે ખેડૂતોને જે નુકસાન થયું હતું મોટી માત્રામાં, અને તેના લીધે થઈ અને રાજ્ય સરકારે આ એક ખૂબ જ મહત્વનો અત્યાર સુધીનો ઐતિહાસિક નિર્ણય જે છે તે પ્રેરણા જે છે તે આ ગણી શકાય, કેમ કે અત્યાર સુધીમાં જે સહાય ચૂકવવામાં આવી છે તેમાં સૌથી વધુ આ સહાય જે છે તે, કેમ કે 2019માં જો વાત કરીએ તો ખેડૂતોની સંખ્યા જે છે 56 લાખ હતી, ત્યારે 3,795 કરોડની સહાય હતી। 2020માં 3,300 કરોડની સહાય હતી। 24માં 1,419 કરોડની સહાય જે છે તે 60 લાખ ખેડૂતોએ જે રજૂઆત કરી હતી તેના આધાર ઉપર કરવામાં આવી હતી। અત્યારે 10,000 રૂપિયા કરોડની જે સહાય જે છે
તે ખેડૂતો દ્વારા જે છે ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। ચોક્કસથી પ્રતિ હેક્ટર દીઠ જે 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયાની સહાય જે છે તે ખેડૂતોને ચૂકવવામાં આવશે અને કેટલા સમયમાં ફાળવવામાં આવશે પ્રેરણા, તો ચોક્કસથી જણાવી દઉં કે આનો એક સર્વે જે છે તે અત્યારે હાલ ચાલી રહ્યો છે। લોકોને આવેદનો કરવા માટે, રજૂઆતો કરવા માટે કહેવામાં આવેલું છે, કોને કેટલું નુકસાન થયું છે એ રીતે તમામ લોકોને જે છે તે વહેલામાં વહેલી તકે, જે કૃષિ મંત્રી જીતુભાઈ છે તેમને જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે ખેડૂતોના ખાતામાં આ રકમ જે છે તે ફાળવી દેવામાં આવશે। જી પ્રેરણા। જી જતીન, સરકારનો સમયસર સહાય જમા કરાવવાની યોજના શું છે? મતલબ સમયસર સહાય કરવાના છે તો તેની આગળની યોજના શું છે અને આ સમગ્ર મુદ્દે ખેડૂતોની શું પ્રતિક્રિયા રહી છે? જો ચોક્કસથી પ્રેરણા આપને જણાવી દઉં કે જે ખેડૂતોને ચૂકવવાની જે બાબત છે, ખેડૂતોને તમામ જેટલા પણ ખેડૂતો જે ઓનલાઈન માધ્યમથી જે અરજી કરશે, રજૂઆતો જે પણ ખેડૂતો કરશે, તેમનો સર્વે થશે, સર્વે થયા બાદ તેમના ખેતરમાં કેટલા ટકાનું નુકસાન થયું છે, 100% નુકસાન પ્રતિ 2 હેક્ટરની મર્યાદામાં જે છે તે 22,000 રૂપિયા સુધીની સહાય જે છે તે રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। જેટલી વહેલા ખેડૂતો દ્વારા જે અરજીઓ કે રજૂઆતો જે છે તે કરવામાં આવશે તેટલી જ જલ્દી એકવાર અરજી થયાના બાદ 4 થી 5 દિવસની અંદર જે છે તે ખેડૂતોના ખાતામાં આ સહાય જે છે તે ફાળવી દેવામાં આવશે। જેટલી જલ્દી ખેડૂતો જે છે તે આવેદન આપશે, પોતાની રજૂઆત કરશે, તેટલી જ જલ્દી ખેડૂતોને પોતાના ખાતામાં સહાય જે છે તે મળી જશે। જી પ્રેરણા। જી જતીનભાઈ, ધન્યવાદ માહિતી બદલ। આ સમાચારમાં હવે આગળ સાંભળીએ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી શું કહી રહ્યા છે, સાંભળજો। જે ધારાધોરણ નક્કી કર્યા છે, જેમણે પણ કહ્યું છે કે મારું આ પાકનું વાવેતર હતું, મને આ નુકસાન છે, એને 2 હેક્ટરની મર્યાદામાં અમે હમણાં જે જાહેરાત કરી છે 22,000 પિયત બિન પિયત ગણ્યા વગર, એમણે જે જણસી, જે પાક, જે બાગાયત, જે તેલબિયા, કેટલાક તો ઘણા બધા ફોનો આવ્યા છે, હું ક્યારેક તમને મોકો મળે વાત કરી સાર્વજનિક રીતે પણ, હવે એને તેલબિયામાં ગણવું, અનાજમાં ગણવું, આની પણ સૂચનાઓ મારા વિભાગે આપી છે કે એ બધા જ પાકો આપણે લખી લેવા। આપણા પણ ધ્યાને છે કે આ વખતેનો વરસાદ એ માવઠાનો વરસાદ સતત રહ્યો છે। હજી સુધી અમારા પાસે એવી કોઈ માહિતી આપના માધ્યમથી નથી આવી, કલેક્ટરના માધ્યમથી પણ નથી આવી, એક ધારો નહીં પણ સતત વરસાદ રહ્યો છે અને એમના કારણે પાકને વધારે નુકસાન થવાનું કારણ પણ આ છે। કોઈ વાર ભારે વરસાદ હોય તો કદાચ જમીન ધોવાઈ જાય પણ છોડ બચી ગયો હોય તો છોડને નુકસાન ન થાય, પણ આમાં એ જે અમારો પાક છે ખેડૂતોનો, એ પાકમાં ઓક્સિજન ન મળે એટલે નીચે એ પાક ખરાબ થઈ જાય અને એના કારણે વધારે નુકસાન થયું છે સતત ધીમા ધીમા વરસાદ। મેં આપને વાત કરી 100% નુકસાન એ ગણીને જ આ વ્યવસ્થા રાજ્યની સરકારે કરી છે। બહુ ઉદારતાથી, ફરજના ભાગરૂપે, પુનઃ એકવાર કહું છું કારણ કે શબ્દો કોઈ ક્યારેક અલગ રીતે ન લેવાઈ જાય, ખૂબ ઉદારતાથી એમના ખેતરમાં આ પ્રકારે કર્યું છે। મેં વાત કરી 15,000 કરોડ રૂપિયાની MSP પ્રાઇસથી ખરીદીની, જેમને પણ એ પ્રકારે લેવાઈ ગયું છે એની પણ ખરીદી રાજ્યની સરકાર કરી રહી છે। તમામ રીતે રાજ્યની સરકાર, મેં કહ્યું એ પ્રમાણે અન્ય પણ રાજ્યમાં જે વ્યવસ્થાઓ છે એનાથી ઉપર જઈને હેક્ટરની મર્યાદાઓ છે પણ રકમની મર્યાદાઓમાં પિયત, બિન પિયત, પંચરોજ કામ, તમામ પ્રકારનો પાક, તમામ પ્રકારનું નુકસાન એ સાર્વજનિક રીતે ઉદારતાથી ગણ્યું છે અને આ સૌ પ્રથમ વાર છે।
નુકસાન છે થોડું ઘણું ખેડૂતો પોતાની પાસે આવ્યું હોત એકદમ ઉદારતાથી રાજ્યની સરકારે લીધું છે જે ધારાધોરણ હોય એનાથી પણ ઉપર જઈ આ પ્રકારનો નિર્ણય ઐતિહાસિક નિર્ણય સૌ પ્રથમવાર આ એનાલિસિસ કરી